नंबर 1 त्रिकोणाकार खेतरनी बाजू 50 मीटर 65 मीटर ने 65 मीटर है। तो तेमां 7 प्रति मीटर खर्चा लेके घास उगाड़वानुं खर्च केटलुं थाय? तो अहींया शोधवानुं के अहींया लखवानुं के ए बराबर 50 बी बराबर 65 ने सी बराबर 65। ओके, तो अहींया शोधवानुं अर्ध परिमिति मतलब एस ए प्लस बी प्लस सी भाग्या 2 50 प्लस 65 प्लस 65 भाग्या 2 65 ने बाद 130 ने 180 भाग्या 2। तो आपणुं केटલું આવ્યું एस 90। ओके, अहींया क्षेत्रफळનું सूत्र લખવાનું કે क्षेत्रफળ बराबर ओके अहींया सूत्र शू है कि आप क्षेत्रफल बराबर अहींया लखवानुं कि एस एस माइनस ए एस माइनस बी एस माइनस सी ए एस आपणुं केटલું આવ્યું 90 अहींया 90 माइनस 50 90 माइनस 65 90 माइनस 65 ओके अहींया કેટલું વધે અહીંયા 40 અહીંયા 25 અહીંયા 25 ओके। तो આપણે 90 ગુણ્યા 40 ગુણ્યા 25 ગુણ્યા 25 ओके। અહીંયા આપણે લખવાનું કે 9 ચોક 36 25 ગુણ્યા 25। હવે અહીંયા લખવાનું કે 60 ગુણ્યા 60 25 ગુણ્યા 25 ओके। बे वार है तो अहींया आपणे बहार निकालवानुं 60 गुणिया 25 60 गुणिया 25 करिए तो आपणुं क्षेत्रफळनुं आंसर शुं आवे कि 1500। ओके, आपणने रकममां शुं आपेलुं हतुं कि तेमां 7 प्रति लेखे खर्चो। ओके, तो आपणे अहींया लखवानुं कि ₹7 लेखे उगाड़वानुं खर्च मतलब 1500 गुणिया 7 करवाना। ओके, तो अहींया 1500 गुणिया 7 करिए कि 0 0 7 पंचा 35 7 गुणिया 7 ने 10 तो आपणुं केटલું આવ્યું કે 1500। ओके, आ तमारा दाखला नंबर 1 नो आंसर है। प्रकरण 10 विद्यार्थी मित्रों જોઈ લો। दाखला नंबर 2 त्रिकोणाकार खेतरनी परिमिति 420 मीटर और तेनी बाजुओ गुणोत्तर 6:7:8 है। तो आ त्रिकोणाकार खेतरनुं क्षेत्रफळ शोधो के आपणे अहींया लखवानुं के ए बराबर केटલું आवेલું છે 6:7 मतलब ए बराबर 6x बी बराबर 7x सी बराबर 8x। ओके, अहींया परिमिति शोधवानी परिमिति बराबर ओके ए प्लस बी प्लस सी। ओके, परिमिति आपने के आपी है 420 सॉरी 6x प्लस 7x प्लस 8x 420 आ के बधा प्लस करिए तो 21 420 प्लस 21 भाग्या 21। ओके, तो 21 21 2 42 तो x बराबर के 20। ओके, पछी आपणे अहींया लखवानुं के ए बराबर 6x है मतलब x की जगह शुं राखवानुं 20 6 2 12 मतलब 120 बी बराबर केटलुं छे 7x 7 2 14 सी बराबर 8x 8 2 16 160। ओके, ए बी सी आपणे मळी गयुं। हवे आपणे अर्ध परिमिति शोधवानी अर्ध परिमिति मतलब एस शोधवानुं एस एसनुं शुं छे कि ए प्लस बी प्लस सी भाग्या 2। ओके, तो आपणे अहींया शोधवानुं कि 120 420 ने 461 तो आपणे केटલું આવ્યું 420 भाग्या 2 मतलब 21। तो एस बराबर केटલું मळ्युं 210 मळ्युं। ओके, पछी आपणे अहींया शुं शोधवानुं छे क्षेत्रफळ
ક્ષેત્રફળનું આપણે સૂત્ર રાખીશું કે એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી. ઓકે, એસ આપણને કેટલું મળ્યું? 210. અહીંયા એસ માઇનસ એ મતલબ 210 માઇનસ 120, 210 માઇનસ 140, 210 માઇનસ 160. ઓકે, કેટલું આવે? 210. અહીંયા કેટલું મળશે? કે 90. ઓર અહીંયા 60 ને 70, અહીંયા 40 50. ઓકે, અહીંયા આપણે ભાગ પાડવાના. ભાગ પાડીશું કે 7 તરી 21 ગુણ્યા 10, પછી 3 તરી 9 ગુણ્યા 10, પછી 7 × 7 ગુણ્યા 10, પછી ને અહીંયા 5 ગુણ્યા 10. ઓકે, સમજ પડી? હવે આપણે અહીંયા પહેલાં અહીંયા સોલ્વ કરી લઈએ કે 10 કેટલી વાર આવે છે? 1 2 3 અને 4. ઓકે, તો 7 કેટલી વાર આવે છે? 1 અને 2, 3 1 2, શું વધ્યું? 3 અને 5 વધ્યું. આપણે અહીંયા લખવાનું ઉપર લખીશું કે અહીંયા શું આવશે? 10 4 વાર આવે છે, તો અહીંયા લખવાનું 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા અને 10. 7 કેટલી વાર આવે છે? 2 વાર, તો અહીંયા લખવાનું 7 ગુણ્યા 7 ગુણ્યા 7. 3 કેટલી વાર આવે છે? 3 વાર આવે છે. બોલ્યો કે આપણને શું મળ્યું? 7 ગુણ્યા 7, 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ઓકે, ને અહીંયા 3 પતી ગયા. હવે કેટલું મળ્યું? 5. કે બધું થઈ ગયું. 10 કેટલી વાર આવે છે? એ 2 પેર બની ગઈ, 2 2ની. કે અહીંયા લખવાનું કે 10 ગુણ્યા 10, 7 ગુણ્યા 3, 3 ગુણ્યા 5. ઓકે, નંતર 21 210 અને 10 2100, 3 5 15. કે આ તમારું જવાબ. જોઈ લો. આગલા નંબર 3. એક ત્રિકોણની પરિમિતિ 50 સેમી ને ત્રિકોણની એક બાજુ તેની નાની બાજુ કરતાં 4 સેમી લાંબી અને બીજી બાજુ નાની બાજુના બમણા કરતાં 6 સેમી ઓછું છે, તો તેની ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે અહીંયા લખવાનું કે એ બરાબર x. આ ત્રિકોણની નાની બાજુ મતલબ નાની બાજુ તો આ રહી કેટલી? 4 સેમી લાંબી, મતલબ 4 સેમી લાંબી મતલબ 4 + x, અને નાની બાજુના બમણા કરતાં 6 સેમી ઓછું છે, તો 6 સેમી મતલબ બમણા મતલબ 2x - 6. ઓકે, મળી ગયું. a બરાબર x, b બરાબર 4 + x और c બરાબર 2x - 6. ઓકે, અહીંયા પરિમિતિ કેટલી આપી છે? 50. પરિમિતિ બરાબર a + b + c. 50 આપેલી છે પરિમિતિ. અહીંયા એ આપેલું છે x, અહીંયા 4x + x + 2x - 6. ઓકે, એવું છે. અહીંયા લખવાનું કે 50 x ને x 2x, અહીંયા 2x. અહીંયા કેટલું મળ્યું આપણને? કે 4માંથી 6 જાય તો કેટલું મળ્યું? -2. ઓકે, આ માઇનસ માટે સામે જાય તો પ્લસમાં, અને અહીંયા આવ્યું 4x. કે અહીંયા આવશે 52. 4 ગુણાકારમાં છે, નીચે આવે તો ભાગાકારમાં. 13 ચોક 52. x બરાબર કેટલું મળ્યું આપણી જોડે? 13. ઓકે, તો આપણે અહીંયા એડ ઉમેરવાનું. a બરાબર x શોધવાનું કે x છે, તો આપણી જોડે x મતલબ 13. b બરાબર કેટલું છે? 4 + x, તો 4 + 13 મતલબ કેટલું મળ્યું? 17. ઓકે, c બરાબર છે 2x - 6. અહીંયા 13 રાખવાનું. 6 13 × 2 = 26 - 20. ઓકે, હવે આપણે શું શોધવાનું? s મતલબ s શોધવાનું પડશે. a + b + c / 2.
ઓકે એ પ્લસ 17 પ્લસ 20 ને 20 ને 30 ને 50 ભાગ્યા 2 તો અહીંયા આવ્યું 25 એસ મળી ગયું. આપણે ક્ષેત્રફળનું સૂત્ર રાખવાનું કે ક્ષેત્રફળ બરાબર એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. એસ આપણી કેટલું આવ્યું 25 આવ્યું 25 માઇનસ 13 25 માઇનસ 17 ને 25 માઇનસ 20 અહીંયા લખવાનું કે 25 25માંથી 2 જાય તો 12 25માંથી 17 જાય 3 ને 1 8 અહીંયા 5 ઓકે પાયો પાયો 25 4 ધરી 12 ઓકે 4 દુ 8 ને 5 કે 5 2 વાર મળ્યા 4 ને 4 મળી ગયું. ઓકે અહીંયા રાખ અહીંયા લખવાનું કે 5 મળ્યા તો 5 ગુણ્યા 4 અંદર આવે 3 ગુણ્યા 2 ગુણ્યા 5 ઓકે 5 ચોક 20 3 દુ 6 6 પંચા 30. મારું જવાબ જોઈ લો. જેની બાજુઓની લંબાઈ એ હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ એટ એમ લખેલ છે. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. જો તેની પરિમિતિ 180 સેમી હોય તો ક્ષેત્રફળ કેટલું થાય? કે તો આપણને અહીંયા એ બરાબર લખવાનું કે એ બરાબર એ, બી બરાબર એ અને સી બરાબર પણ એ. ઓકે હવે આપણને કંઈ આપેલું તો નથી તો અહીંયા લખવાનું કે પરિમિતિ બરાબર અર્ધ પરિમિતિ બરાબર અર્ધ પરિમિતિ બરાબર એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2. અહીંયા એ પ્લસ એ ભાગ્યા 2 તો અહીંયા શું આવ્યું 3a ભાગ્યા 2. ઓકે આ આવ્યું. હવે આપણે અહીંયા લખી દેવાનું કે એસ માઇનસ એ બરાબર એસ માઇનસ એ મતલબ શું એસ શું મળ્યું આપણું 3a2 ને અહીંયા શું આવશે 3a માઇનસ 2a માઇનસ 2. અહીંયા શું આવે કે ભાગ્યા 2 મતલબ 1/2a. અહીંયા લખવાનું એસ માઇનસ બી બધામાં એ જ આવશે કે 3a માઇનસ 2a એ ભાગ્યા 2 1/2a. ઓકે આ જ આવ્યું. આપણે ક્ષેત્રફળ શોધવું પડશે. ક્ષેત્રફળ બરાબર આપણું સૂત્ર એ જ છે કે એસ માઇનસ એ એસ માઇનસ બી ને એસ માઇનસ સી. સૂત્રની હિસાબથી કરીએ 3a માઇનસ 2 1/2a ને 1/2a. ઓકે અહીંયા આપણે લખવાનું 3a² એનું સ્ક્વેર અહીંયા 2નું સ્ક્વેર 2નું સ્ક્વેર. ઓકે હવે એ ને કેટલા રહે 4 તો આપણે લખવાનું કે અહીંયા લખવાનું કે એ મલ્ટીપ્લાય એ ને 2નું સ્ક્વેર તો અહીંયા લખવાનું 2 ગુણ્યા 2 અહીંયા √3. ઓકે અહીંયા √3 એનું સ્ક્વેર અને 2 દૂની 4. ઓકે આપણો જવાબ થશે. દાખલા નંબર 4નો આન્સર જોઈ લો. આપણને આવેલું કે સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 180 આપેલું છે. આપણે અહીંયા લખવાનું કે એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી કેટલા આવે 180 ભાગ્યા 2 તો કેટલા આપણું એસ બરાબર 90. ઓકે તો
તો આપણે બધાનું 60 એ બરાબર કેટલું મળશે આપણને 60 ને બી બરાબર 60 ને સી બરાબર 60. ઓકે, ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. એસ બરાબર આપણે આવ્યું 90. यहाँ लखવાનું કે 90 માઇનસ 60 90 માઇનસ 60 ને 90 માઇનસ 60 90 ગુણ્યા 30 और 30. ओके, तो 3 तारी 9 30 तारी 90 तो बे ની પેર આવી તો 30 ને બહાર નીકાળી દો. અહીંયા આવશે 3 તારી 9 મતલબ 900. ઓકે, તો આ આપણું દાખલા નંબર 4નું અહીંયા આન્સર પૂરું થાય છે. જોઈ લો. દાખલા નંબર 5, એક ત્રિકોણકાર બગીચા ABCની બાજુઓ 120 મીટર 80 મીટર અને 50 મીટર છે. ધનિયા માળીના બધી જ તરફ તારની વાળ બાંધવાની અને અંદર તરફ ઘાસ વાવવાનું છે. તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાનું રહેશે તે એક બાજુની 3 મીટર પહોળી જગ્યા દરવાજો માટે જોડે છે. તો તેની ફરતે કાંટરી વાળ કરવા માટે 20 પ્રતિ મીટર ભાવ થતો ખર્ચ શોધો. એવું છે. આપણે અહીંયા લખવાનું કે એ બરાબર 120, બી બરાબર 80 ને સી બરાબર 50. તો આપણે અહીંયા એસ શોધવું પડશે કે એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2 120 80 પ્લસ 50 ભાગ્યા 2 અને 250 ભાગ્યા 2. અહીંયા કેટલું આવશે 125 મતલબ એસ બરાબર 125 મળ્યું. હવે આપણે અહીંયા શોધવું પડશે ક્ષેત્રફળ બરાબર એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી. 125 માઇનસ 120 125 માઇનસ 80 125 માઇનસ 50 125. અહીંયા કેટલું આવશે 5. અહીંયા 80 મતલબ 45. અહીંયા આવશે 50 અને 25 75. તો એ 45 છે. હવે અહીંયા કરવાનું કે 25 પંચા 125. અહીંયા 5 આવશે. ઓકે, અહીંયા કે 15 તારી અહીંયા લખવાનું કે 5 તારી 15 અને 15 તારી 45. અહીંયા લખવાનું 5 તારી 15 ને 15 પંચા 75. ઓકે, અહીંયા લખવાનું કે પાયો 25 ને 25. અહીંયા લખવાનું 25 ગુણ્યા 25. ઓકે, જે આવશે 5 પછી આવશે 5 ગુણ્યા 5. અહીંયા આવશે 3 ગુણ્યા 3. 5 25 પાયો 25 5 ગુણ્યા 5 એક 5 વધ્યા ને એક 3 ગુણ્યા 3 ગુણ્યા 3. બરાબર. यहाँ 2 25 निकाली लो, यहाँ 2 5 निकाली लो, यहाँ 3 निकाली लो. પછી એક 5 ગુણ્યા 3. ઓકે, અહીંયા આપણે શું આવશે કે કેટલું મળ્યું આપણને 25 પંચા 125 125 તરી 375 5 તરી 15 આ ક્ષેત્રફળ મળ્યું. ઓકે, આપણને પરિમિતિ આપેલી છે 250. આમાંથી આપણે લંબાઈ 3 મીટર પહોળી જગ્યાએ શોધવાની છે. તો અહીંયા લખવાનું કે લંબાઈ બરાબર પરિમિતિ 250 ને 3 તો કેટલું આવ્યું 247 મને 247. 20 રૂપિયા ખર્ચા કરવાનું હતું. તો કે પર 1 મીટરનું ખર્ચો કેટલું હતું? ખર્ચ 30 રૂપિયા હતું. ઓકે, તો અહીંયા લખવાનું કે 247 ગુણ્યા 20. 247 ગુણ્યા 20 કરીએ 247 20. તો અહીંયા 0. ઓકે, 0 ને 0 ઉતારીએ. 7 દૂની 14 વધી 1 4 દુ 8 ને 1 9.
4 और 2 2 4 કે यहाँ આવશે 0 4 9 4 ઓકે તો અહીંયા લખવાનું આપણો જવાબ આવે 40. આ તમારા દાખલા નંબર 5નો આન્સર જોઈ લો. જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફ્લોર પર 16 કિલોમીટર લાદીથી બનેલી ડિઝાઇન કરેલી છે. ડિઝાઇનમાં ત્રિકોણની દરેક બાજુઓ 9 સેમી 10 સેમી અને 17 સેમી છે. તો 50 પૈસા પ્રતિ સેમી સ્ક્વેરના દરે લાદીને પાલિશ કરવાની કિંમત શોધો. કે આપણને અહીંયા આપેલું છે કે A બરાબર 9, B બરાબર 10, C બરાબર 17. ઓકે અહીંયા આપણે એ શોધવાનું કે S બરાબર A પ્લસ B પ્લસ C ભાગ્યા 2, 9 પ્લસ 10 પ્લસ 17 ભાગ્યા 2 કે કેટલું આવશે 36 ભાગ્યા 2 તો 18. S બરાબર કેટલું મળ્યું 18. ઓકે અહીંયા આપણે લખવાનું કે ક્ષેત્રફળ બરાબર S માઇનસ A S માઇનસ B S માઇનસ C 18 માઇનસ 9 18 માઇનસ 10 18 માઇનસ 17. અહીંયા આવશે 18, ત્યાં આવશે 9, 8 ને 1. ઓકે 9 દુ 18, 9 4 દુ 8, 1. અહીંયા 2 દુ 4 પણ થાય. અહીંયા લખવાનું કે 9 2 ને 2 એકનું તો કંઈ વેલ્યુ નથી. 9 દુ 18, અહીંયા નીકળી ગયા 2 ને 9 દુ 18, 18 દુ 36. ઓકે 36 આવ્યું. આપણને કેટલું ટાઇલ્સનું મળ્યું હતું 16 ફ્લોર ત્રિકોણાકાર. કે અહીંયા લખવાનું કે ટાઇલ્સ બરાબર 16 ગુણ્યા 36. 4 4 36, 6 તરી 18, 18 ને 3 21, 0 6 3. અહીંયા કેટલું આવ્યું 576. ઓકે હવે આપણને એક આપેલું હતું કે 50 પૈસા સેન્ટીમીટર, મતલબ ટાઇલ્સ લાદવાનું ખર્ચ કેટલું હતું 50 પૈસા. ટાઇલ્સ લાદવાનું ખર્ચ કે 576, 50 પૈસા છે. અહીંયા આપણે લખવાનું 576 50 ભાગ્યા 100, 0 0 જાય તો 576 ગુણ્યા 5 કરવાનું કે 576 ગુણ્યા 5, 6 5 30 વધી 1 કે 5 સિત્તા 35 ને 3 38, 5 5 25 ને 3 28. તો અહીંયા લખવાનું કે ભાઈ 28 810, 0 0 જાય તો ટાઇલ્સ લાદવાનું ખર્ચ કેટલું થયું 288. જોઈ લો. તો તમારા દાખલા નંબર 6નો આન્સર જોઈ લો. કે આ ભાગ 1 છે. વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો.